જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જઈએ છીએ હનુમાનગાળા। તો તમારે છે ને આખો વિડીયો જોવાનો છે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યું જ રહેવાનું છે। અને હું હનુમાનગાળા જાઉં છું ત્યાં ઠેઠ દાદાના દર્શન થઈ જાય ને ક્યાં સુધાનું તમને બધું બતાવતો રહે, એટલે વિડીયોમાં તમે બન્યા રહેજો। અમે ફૂલ ફેમિલી સાથે જઈએ છીએ। તો અમારે જો બધા તૈયાર થઈ ગયા છે। કઈ બાજુ મયંકભાઈ? જો ભાઈ બધા અમારે રેડી તૈયાર થઈ ગયા છે અને હવે નીકળવાની કેટલા વાગ્યા? ભાઈ વાગ્યા તો અત્યારે 9। અમારા મયંકબેન કઈ જોતા આવડે નહીં, તો વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે અત્યારે હનુમાનગાળા જવાનો જ્યાં રસ્તો તરે છે ત્યાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ। તો ક્યાંથી જવાય એ હું તમને અહીંયા એક પાટિયું આવે ને એક દાદાનું બોર્ડ આવશે। જે કોઈ જો અજાણ્યા વ્યક્તિ હોય તો જો અહીંયા છે ને બોર્ડ આવશે તો બોર્ડ જોઈને એ રસ્તે ચડી જવાનું। તો હું બતાવી દઉં બોર્ડ। જો આ બોર્ડ અહીંયા આવશે, આ રોડ ટચ જ છે અને આ રસ્તો છે ને એ હનુમાનગાળા જાય છે। જો આ રીતનું છે, અહીંયા આવો એટલે અને વિડીયોમાં તમે બન્યા જ રહેજો। હવે આગળનું હું તમને લોકેશન આપતો જાય। તો આપણે બાબરપરા ગામને વટી ગયા અને બાબરપરા ગામને વટતા એક ખોડિયારમાંનું સ્થાન આવે છે, જોકે એ ફુલવણી તરીકે નામના ખોડિયારમાં તરીકે ઓળખાય છે। તો હું તમને એ ખોડિયારમાંનું અહીં સ્થાપન કરેલું છે એ બતાવું। જો આ માતાજી છે, અહીંયા ઝાડની નીચે બિરાજે છે, બધે દર્શન કરી લેજો। અને અહીંયા આશ્રમ છે ઉપર, એક સંત તેને રહી છે। અને આ રસ્તાનું કહું ને તો આ રસ્તો અહીંયા ખડેશ્વરી બાપુનો આશ્રમ એક આવેલો છે, એ રસ્તો ત્યાં જાય છે। અને આ રસ્તો હવે આપણે હનુમાનગાળા જાય છે। તો ભાઈ ગાંધીગીરનો નજારો જોવો અત્યારે, કેસુડાનો 4 એકર જોવો અત્યારે ફાગણ મહિનામાં કેસુડો છે। અને આ જંગલ છે, જંગલની અંદર છે દાદાનું મંદિર। જો અત્યારે કેસુડા જોવો તમે એકવાર, કાંઈ ન ઘટે। હા લાટ છે ને કેસુડા ભાઈ। તો વિડીયોમાં બન્યા રહેજો। તો ફાઇનલી આપણે આશ્રમ તરફ આવી ગયા છીએ। આશ્રમે આવતા હજી એક માતાજીનું સ્થાન આવે છે, તો હું તમને સ્થાન બતાવી દઉં। જો આ રીતનું માતાજીનું સ્થાન આવે છે રસ્તામાં, તો આવું છે ને આવો શણગાર કરે છે ને। એને આશ્રમ છે ને અહીં નજીક જ આશ્રમ આવી ગયો છે। વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે અત્યારે આશ્રમની અંદર પહોંચી ગયા છીએ। તો આ આશ્રમ છે, જો આ બધા બગીચો છે અને આ ઓલું સામેની સાઈડ છે ને એ રસોડા વિભાગ છે। તો હવે અહીંથી આપણે પગપાળા જ જવું પડે, 1.5 કિલોમીટર થાય આશ્રમ તો આવી ગયો છે, પણ હવે મંદિર છે ને 1.5 કિલોમીટરના અંતરે છે। તો હવે આપણે દાદાના દર્શન કરી લઈએ, ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો। તો હવે અમે રસ્તે આવેલા જઈશ મયંકભાઈ, તમારે દેવાંશીબેન આગળ વહી ગયા ને અહીંયા કાર ભૈરવ દાદાનું સ્થાન આવે છે। અને પબ્લિક અહીંયા છે ને આ ઝાડની અંદર સિક્કા નાખે, તો બધા ને સિક્કા, આ ઝાડ આખું સિક્કાનું ભરેલું છે। ક્યાં મયંકભાઈ અડધે પૂગી ગયા કે આવી ગયો આશ્રમ દાદા? તો આ છે કાળ ભૈરવ દાદા, મંદિરની પહેલાં આવે છે। અને હવે એમાં દેવંશીબેન હાલ્યા જાય ને ત્યાં મંદિર છે। તો આપણે અત્યારે આશ્રમની આલા મંદિરે પહોંચી ગયા છીએ। તો હું તમને ત્યાં દાદાના દર્શન કરાવી દઈશ અને પહેલાં હું શ્રીફળ અગરબત્તી કરી નાખું અને પછી દાદાના દર્શન કરાવું।
પપ્પા મને હા હા ખાવું પપ્પા દીદો હાલે પકડી રાખ હલાવતી નહીં બહુ આઈન કોર વી જાય એ બાર એટલે આ બાજુ વી જાય હા આમ પકડી જાઓ હલાવતી નહીં બહુ તો આપણે શ્રીફળ વધારે આવી ગયું છે એન્કોર લઈ જતો તો જો ભાઈ આપણે શ્રીફળ વધારીને અહીં વેગિયાના આ છે હનુમાનગાળાના હનુમાનજી મહારાજ આવી જાઓ તમે બધા દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ભેફોળા દાદા લખવાનું ભૂલતા નહીં તો તમને હું અહીંનો નજારો બતાવી દઉં આવો નજારો છે અને આ ભેગ છે ને એટલી અધર છે વાવ